નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે એસપીસીસી સબ્જેક્ટ એટલે કે વાણિજ્યિક પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના સબ્જેક્ટમાં યુનિટ નંબર 2 આપણે છેલ્લા લેક્ચરમાં સ્ટાર્ટ કર્યું હતું. વધારે ચર્ચા ન કરતાં આપણે આપણા અભ્યાસક્રમને આગળ ધપાવીએ. તો આની અગાઉના લેક્ચરમાં મેં વાણિજ્યિક પત્રવ્યવહાર કોને કહીશું, ત્યારબાદ તેનું મહત્ત્વ અને વાણિજ્યિક પત્રવ્યવહાર અસરકારક ક્યારે બને છે એ માટે આપણે શું કરવું જોઈએ તેની ચર્ચા કરેલી. હવે વાણિજ્યિક પત્રવ્યવહાર અસરકારક ક્યારે હોય તો જ્યારે તેનામાં અમુક ચોક્કસ પ્રકારના લક્ષણો હોય ત્યારે આપણે એમ કહીએ છીએ કે આ પત્ર અથવા તો આ પત્ર દ્વારા જે વ્યવહાર કરવામાં આવ્યો છે એ અસરકારક છે. તો આ માટે અસરકારક વાણિજ્યિક પત્રવ્યવહારના કેટલાક લક્ષણો એ તમને અહીંયા આપવામાં આવ્યા છે. ટોટલ 7 જેટલા લક્ષણો છે. આ 7 લક્ષણો જો કોઈ પણ પત્રવ્યવહારમાં જોવા મળે તો તેને આપણે અસરકારક પત્રવ્યવહાર થયો છે અથવા તો અસરકારક વાણિજ્યિક પત્રવ્યવહાર થયો છે, ઇફેક્ટિવ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ થયું છે તેમ આપણે કહીએ છીએ. તો ચાલો આપણે આ મુદ્દામાં થોડું જાણી લઈએ કે વાણિજ્યિક પત્રવ્યવહાર છે એ અસરકારક હોય તેવું આપણે ક્યારે કહી શકીએ. એટલે કે વાણિજ્યિક પત્રવ્યવહાર અસરકારક હોવા માટે તેનામાં કેવા પ્રકારના લક્ષણો હોવા જરૂરી છે. તો પત્ર લખતી વખતે વાણિજ્યિક પત્રવ્યવહારની લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેવામાં આવે તો અસરકારક વાણિજ્યિક પત્રવ્યવહાર બની શકે. અસરકારક વાણિજ્યિક પત્રવ્યવહારની લેખન શૈલી સરળ હોવી જોઈએ. પત્રવ્યવહારનું લખાણ સંક્ષિપ્ત, સ્પષ્ટ અને ગ્રાહકલક્ષી અભિગમવાળું હોવું જોઈએ. પત્રમાં વિષયવસ્તુની રજૂઆત પદ્ધતિસર, વાતચીત રૂપે, વિવેકપૂર્ણ ભાષામાં અને યોગ્ય શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને થવી જોઈએ. અસરકારક વાણિજ્યિક પત્રવ્યવહારના મુખ્ય લક્ષણો તમને અહીંયા 7 જેટલા આપેલા છે. તો અહીંયા તો એવું દર્શાવે છે કે પત્રવ્યવહાર છે એ પત્રવ્યવહાર એ અસરકારક ત્યારે કહેવાય કે જ્યારે તેનામાં અમુક ચોક્કસ પ્રકારના લક્ષણો હોય. પહેલું તો લેખનની વાત કરી છે કે લેખન છે સરળ શૈલીમાં હોવું જોઈએ. પત્રવ્યવહારનું લખાણ એ બને તેટલું ઓછું એટલે કે સંક્ષિપ્ત હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ અને ગ્રાહકલક્ષી અભિગમવાળું હોવું જોઈએ. ત્યારબાદ વિષયવસ્તુની રજૂઆત છે પદ્ધતિસર થયેલી હોવી જોઈએ. આપણે એકબીજા સાથે જાણે કે વાતચીત કરીએ છીએ એ રીતે રજૂઆત કરવી જોઈએ. વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. તોછડાઈ ભરી ભાષા કે ઉકારો તુકારો આપણે કહીએ ને એ રીતે ભાષાનો ઉપયોગ નથી કરવાનો. વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ કરીને પત્ર લખવાનો છે. યોગ્ય શબ્દ ભંડોળનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે સારા શબ્દો ઉપયોગ કરવો જોઈએ. સારા શબ્દોનો એવા આપણે કહીએ ને સામાન્ય બોલાચાલીના શબ્દો છે એ આપણે અહીંયા વાપરી શકીએ છીએ કે જેથી સામેવાળો વ્યક્તિ સમજી શકે. આ બધા લક્ષણોને એ મુદ્દા સ્વરૂપે અહીંયા આપવામાં આવેલા છે. એમાં આપણે તમામ મુદ્દાઓને લાઇન ટુ લાઇન લઈએ તો પહેલો મુદ્દો આપેલો છે ક્લિયરિટીનો. હવે ક્લેરિટી કે ક્લિયરિટી શું છે એટલે કે જે તમે કન્ટેન્ટ લેટરની અંદર દર્શાવો છો એ એકદમ ક્લિયર અને કટ હોવું જોઈએ, એટલે કે સ્પષ્ટ હોવું જોઈએ. જો પત્રનું લખાણ એ સ્પષ્ટ હોવું જરૂરી છે, તેથી પત્ર વાંચનારના મનમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય. અમુક બાબતો છે ને સ્પષ્ટ ન હોય પરંતુ પછી આપણને મનમાં સ્પષ્ટતા ન થાય પછી આપણે સામેવાળી વ્યક્તિને એટલે કે પત્ર લખનારને પૂછવું પડે છે કે આ શું કહેવા માગે છે, બરાબર. તો ત્યારે એ બરાબર ન જણાવે તેવું બને. કહેવાનો મતલબ એટલો છે કે પત્રનો હેતુ છે ને સિદ્ધ ન થાય કારણ કે સ્પષ્ટ લખાણ નથી હોતું. અહીંયા જુઓ તમને 2 લખાણ આપેલા છે. પેલું અસ્પષ્ટ લખાણ આપેલું છે અને પછી સ્પષ્ટ લખાણ આપેલું છે. આ ઉદાહરણ દ્વારા તમને ખ્યાલ આવશે કે સ્પષ્ટ લખાણ કોને કહેવાય છે. જુઓ, પહેલાં અસ્પષ્ટ લખાણમાં આપેલું છે કે અમારા ત્યાંથી માલ સામાન ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. પરંતુ સ્પષ્ટ લખાણ શું લખેલું છે કે અમારે ત્યાંથી એક સાથે ₹5,000ના માલ સામાનની ખરીદી ઉપર ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. હવે જુઓ, આપણે કહીએ ને કે જો ન્યૂઝપેપરમાં પણ આપણે ઘણીવાર એવું જોતા હોઈએ છીએ કે એક મોટું ચિત્ર હોય રેફ્રિજરેટર કે વોશિંગ મશીનનું કોઈ ચીજવસ્તુનું, તેની ઉપર તેની પ્રાઇસ લખેલી હોય અને પછી નીચે નાના અક્ષરે ખૂબ જ
ઝીણા અક્ષરોમાં એવું લખેલું હોય કે નિયમોને આધીન રહીને અથવા તો અન્ય કોઈ ચાર્જીસ એક્સ્ટ્રા અથવા તો વિધાઉટ જીએસટી આવું બધું લખેલું હોય છે, તો તેને કારણે આપણે ભ્રામક એવી જાહેરાતનો ભોગ બનીએ છીએ. પછી ઘણા લોકો એવું કહે છે કે અમારે ત્યાંથી ખરીદી કરનારને 20%, અહીંયા 20%નું ઉદાહરણ આપેલું છે, ઘણીવાર એમ કે 50% એ વળતર આપવામાં આવશે. પણ કઈ રીતે હોય તો કે અમુક રકમની ખરીદી કરો ને તો, બરાબર, એવા નિયમો હોય, તો એની આપણને જાણ ન કરે, એટલે કે સ્પષ્ટપણે ન દર્શાવે. તો જો અહીંયા એવું જ થયેલું છે કે 20% વળતરની વાત કરી, પણ અસ્પષ્ટ લખાણમાં એવું કહે છે. પણ સ્પષ્ટ લખાણમાં શું કહે છે કે જો તમે 5000 ઉપરની ખરીદી કરો ને તો જ 20% વળતર આપવામાં આવશે, આવું સ્પષ્ટ જણાવવું જોઈએ. બરાબર, કોઈ પત્ર તમે ગ્રાહકોને લખતા હોય તો આ રીતે તેની ભાષા એ સ્પષ્ટ હોવી જોઈએ. આ રીતે તમને અહીંયા સ્પષ્ટતાના મુદ્દામાં ઉદાહરણ દ્વારા સમજાવેલું છે. પછી આપેલું છે કન્સાઇઝનેસ, એટલે કે સંક્ષિપ્તતા. બરાબર, પત્ર એ બને ત્યાં સુધી સંક્ષિપ્ત હોવો જોઈએ. બરાબર, એટલે કે ટૂંકો હોવો જોઈએ. સંક્ષિપ્તતા એ પત્રનો આત્મા છે. યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને પત્ર ટૂંકમાં લખવો જોઈએ. સંક્ષિપ્તતાથી પત્રનો ખર્ચ ઘટે છે, પત્ર અસરકારક બને છે અને વાચકનો સમય બચાવે છે. હવે જો પત્ર બને તેટલો ટૂંકો હોવો જોઈએ, એટલે કે સંક્ષિપ્ત હોવો જોઈએ. હવે જો સંક્ષિપ્ત હોય ને તો શું થાય તો કે એક તો પેજનો બગાડ ન થાય. બરાબર, એટલે કે પત્રનો ખર્ચ બચે છે. ત્યારબાદ પત્ર અસરકારક પણ બને છે, કારણ કે ઝડપથી વચાઈ જાય છે. આપણને પણ જો ઘણીવાર એવું બનતું હોય છે કે બોરિંગ લેક્ચર હોય ને એવું લાગે કે 1 કલાક કે 2 કલાક સુધી હું લેક્ચર ચલાવ્યા રાખું. બરાબર છે, તો શું થાય તો કે વિદ્યાર્થીઓ કંટાળી જાય છે, એટલે એક પ્રકારનું બોરિંગ લેક્ચર તેને લાગે છે. એટલે હું વધીને 30થી 35 મિનિટ સુધીની આસપાસનો વિડીયો બનાવું, એટલા માટે હું બને ત્યાં સુધી જે કન્ટેન્ટ છે ને તેના ઉપર જ ભાર મૂકું છું, વધારે કોઈ એક્સ્ટ્રા વાત પણ નથી કરતો, કારણ કે સંક્ષિપ્તતાની વાત કરીએ ને અહીંયા પણ લાગુ પડે છે. પત્રમાં પણ એવું છે, પત્ર જે હેતુ માટે લખાયેલો હોય ને તેની ચર્ચા કરવાની, વધારે પડતો લાંબો નહીં કરવાનો. સામેવાળી વ્યક્તિને સારું લાગે તેટલા માટે તમે તેની પ્રશંસા કરો કે પછી વગેરે વગેરે લખો, એ ન હોવું જોઈએ. બરાબર, નેક્સ્ટ આપેલું છે, જો અહીંયા પણ તમને ઉદાહરણ આપેલું છે કે સંક્ષિપ્ત અને અસંક્ષિપ્ત લખાણ કોને કહેવાય. હવે જુઓ, અમે ચોપડીઓ, ચિત્રપોથી, કાગળો, નોટબુક્સ, પેન્સિલ, રબર, રંગ જેવી વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. તો હવે શું કહે છે કે સ્પષ્ટ લખાણ, એટલે કે સંક્ષિપ્તમાં શું લખવું જોઈએ તો કે અમે સ્ટેશનરીઓની વિવિધ ચીજ વસ્તુઓ ખરીદવા માગીએ છીએ. આવું સ્પષ્ટ રીતે અને સંક્ષિપ્ત રીતે લખી નાખવાનું. બરાબર, અહીંયા જુઓ સ્ટેશનરીની સ્પષ્ટ વાત કરી છે અને સંક્ષિપ્તમાં કે અમે સ્ટેશનરી ખરીદવા માગીએ છીએ. બરાબર, અને પેલું તો તેણે ઉપરના ઉદાહરણમાં જુઓ લાંબુ કરેલું છે અસંક્ષિપ્તમાં, એટલે કે લખાણ લાંબુ કરેલું છે. પણ અહીંયા એવું દર્શાવેલું છે ઉદાહરણ દ્વારા કે લખાણ એ ખૂબ જ સ્પષ્ટ હોવું જોઈએ. બરાબર છે, કારણ કે આ બધી વિગતોનો સમાવેશ સ્ટેશનરીમાં થઈ જાય છે, તો પછી બધાના નામ લખવાની કોઈ જરૂરિયાત જ નથી. નેક્સ્ટ આપેલું છે કમ્પ્લીટનેસ, એટલે કે સંપૂર્ણતા. પત્ર એ કમ્પ્લીટ હોવો જોઈએ. બરાબર, પત્રની વિગતો સંપૂર્ણ હોવી જોઈએ. એટલે કે અધૂરી વિગતોવાળો પત્ર છે, બરાબર, એ પત્ર વાંચનારના મનમાં કેટલીક દ્વિધા ઊભી કરે છે. બરાબર, એટલે કે સંપૂર્ણ ન લખેલું, અધૂરું લખેલું હોય અમુક બાબતો, તો પત્ર વાંચનાર પણ તે સમજી ન શકે એવું બને છે. તો આ સંજોગોમાં શું થાય તો કે ઘણીવાર ફરીથી પત્ર લખવો પડે છે. બરાબર, તો જેનાથી બંને પક્ષો વચ્ચે વ્યાપારી પ્રવૃત્તિ ધીમી પડે છે. ફરી પાછી એ જ પ્રોસેસ કરવાની, પત્ર લખવાની, આવું બને છે ઘણીવાર. તો અહીંયા પણ તમને એક નાનકડું ઉદાહરણ આપેલું છે કે અધૂરું લખાણ કોને કહેવાય અને સંપૂર્ણ લખાણ કોને કહેવાય. તમારા ઓર્ડર પ્રમાણે માલ સામાન મોકલાવી દીધો છે. બરાબર, પછી જો સંપૂર્ણ લખાણમાં શું આપેલું છે, તમારા 12મી એપ્રિલના ઓર્ડર પ્રમાણે 20 નંગ ધાબળા અને 15 નંગ ઓશિકા રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા આજ રોજ મોકલી આપ્યા છે. એટલે કે અધૂરા લખાણમાં એટલું જ હતું કે ઓર્ડર મોકલી આપેલો છે, પણ સંપૂર્ણ લખાણમાં બધું દર્શાવી દીધું. કઈ તારીખનો તમારો ઓર્ડર હતો, એ કઈ ચીજવસ્તુના કેટલા નંગ અને કઈ રીતે મોકલાવેલા છે, બધી વિગતો અહીંયા દર્શાવી છે. તો આ રીતે પત્ર એ સંપૂર્ણ હોવો જોઈએ એવું અહીંયા દર્શાવે છે. નેક્સ્ટ આપેલું છે કે વાસ્તવિક, તો કન્સન્ટ્રેટ્સનેસ કહેવાય છે જેને. તો વાસ્તવિક એટલે શું કહેવા માગે છે તો પત્ર છે ને એ વાસ્તવિક રીતે હોવો જોઈએ, વાસ્તવિક રીતે રખાયેલો હોવો જોઈએ અને વાસ્તવિક રીતે રજૂ થયેલો હોવો જોઈએ.
પત્રના લખાણ માટે શબ્દોની પસંદગી એવી કરવી જોઈએ કે જેથી પત્ર વાંચનારના માનસપટ ઉપર શબ્દોનો એક જ અર્થ નીકળે અને તેના મનમાં કોઈ ગૂંચવાડો ઊભો ના થાય. હવે જો ઘણીવાર એવું બને કે કોઈ એક શબ્દ હોય ને તો આપણા મતે પણ આપણે તેનો અલગ અર્થ કરીએ છીએ અને અન્ય વ્યક્તિઓ પણ એના મતે અલગ અર્થ કરે છે. જેમ કે આપણે જેને થોડું માનીએ છીએ ને એને અન્ય વ્યક્તિઓ વધારે માનતા હોય છે, બરાબર? એવું બને તો તમારે એ બાબતની અહીંયા વાસ્તવિક રજૂઆત કરવી જોઈએ. એટલે કે જે વાસ્તવમાં છે ને તે તમારે દર્શાવવું જોઈએ. અહીંયા જુઓ તમને ઉદાહરણ આપેલું છે કે અવાસ્તવિક લખાણમાં શું કહે છે કે અમે કેટલીક ખુરશીઓ ખરીદવા માગીએ છીએ, અને વાસ્તવિક લખાણમાં તો કે અમે 25 નંગ 7 નંબરવાળી ખુરશીઓ ખરીદવા માગીએ છીએ. એટલે કે અહીંયા એને ચોખ્ખું દર્શાવી દીધું કે અમે વાસ્તવમાં આ રીતે ખરીદવા માગીએ છીએ. હવે ઘણા લોકો એવા હોય ચીજવસ્તુઓ કે સેવાઓ ખરીદતા નથી, માત્ર પૂછપરછ માટે જાય છે, બરાબર? કે અમે તો ખાલી તપાસ કરવા માટે આવેલા છે. તો આ રીતે જે તમે લખો છો આ મેં લાઈવ તમે જ્યારે ખરીદી કરવા જાઓ ત્યારની વાત કરી, પણ જ્યારે તમે પત્ર લખતા હોય ને ત્યારે તમારે ચોખ્ખું દર્શાવવું પડે તેને. તમારે એમ તો અલગ પત્ર લખવાનો જો તમારે પૂછપરછ કરવી હોય ને તો, પણ જ્યારે તમે ખરીદીનો પત્ર લખતા હોય ત્યારે તમારે દર્શાવવાનું છે કે અમે આટલા નંગ ખરીદવા માગીએ છીએ અને આ નંબરની ખુરશી. આ બધી વિગતો સ્પષ્ટપણે દર્શાવવી જોઈએ. વાસ્તવમાં જે તમે કરવા માગો છો ને એની ચર્ચા કરવી જોઈએ, ટૂંકમાં આપણે એમ કહી શકીએ, બરાબર? તો આ રીતે લખાણ વાસ્તવિક હોવું જોઈએ. ત્યારબાદ કન્સિડરેશનનો એક વાત કરી છે, એક લક્ષણ દર્શાવેલું છે કે વાચકલક્ષી અભિગમ, બરાબર? વાચકલક્ષી અભિગમ હોવો જોઈએ. જુઓ, પત્ર લખનારનો અભિગમ વાચકલક્ષી હોવો જોઈએ, બરાબર? પત્રનું લખાણ અને શબ્દોની પસંદગી પત્ર મેળવનાર ગ્રાહકના હોદ્દા, મોભા, સમજણ અનુસાર હોવી જોઈએ. ગ્રાહકના વલણ અને અભિગમને મહત્ત્વ આપવું જોઈએ, બરાબર? એ જુઓ, પત્ર તમે લખો છો તો સામોવાળો વ્યક્તિ એટલે કે વાંચનાર એ કેવો છે, બરાબર? તેનો હોદ્દો શું છે, તેની પોસ્ટ શું છે, એ અનુસાર તમારે પત્ર લખવો જોઈએ. હવે તમે માનો કે કોઈ મોટા કંપનીના સીઈઓને પત્ર લખો છો કે કોઈ કંપનીના મેનેજરને પત્ર લખો છો તો તમારે એ રીતે પત્ર લખવો જોઈએ. પણ તમે તમારા નીચેના તાબાના કર્મચારી જે તમારા હાથ નીચે કાર્ય કરે છે તેને પત્ર લખો ત્યારે તમારે તે રીતે પત્ર લખવો જોઈએ. તેને તમે સાહેબ ન કહી શકો, પણ તમારા ઉપરી અધિકારી એટલે કે કોઈ મેનેજર હોય છે, કોઈ કંપનીના સીઈઓ હોય છે, તેને તમારે માનપૂર્વક બોલાવવા પડે એવા શબ્દોનો ઉપયોગ તમારે ત્યાં કરવો જોઈએ. હવે જો વાચકલક્ષી અભિગમ એટલે કે વાંચનાર વ્યક્તિ કોણ છે તેને ધ્યાનમાં રાખીને પત્ર લખવો જોઈએ, એટલું જ આપણે યાદ અહીંયા રાખવાનું છે. હવે જો સ્વલક્ષી અભિગમમાં શું દર્શાવે છે કે અમે ધંધાના વ્યાપ અને નફા માટે ગોધરામાં નવી શાખા ખોલી રહ્યા છીએ. તો વાચકલક્ષી અભિગમમાં શું દર્શાવે છે કે અમે આપના જેવા નિયમિત ગ્રાહકોની સગવડ માટે આપના શહેરમાં નવી શાખાઓ ખોલી રહ્યા છીએ, બરાબર? તો જો અહીંયા એવું દર્શાવે છે, પહેલાં એને કંઈ સ્પષ્ટતા નથી કરી અને એનો અભિગમ પણ પોતાની માટેનો છે કે શું કીધું કે અમે ધંધાના વ્યાપ અને નફા માટે, એટલે કે અમારો નફો અને અમારો ધંધો વધે ને એટલા માટે અમે ગોધરામાં નવી શાખા ખોલી રહ્યા છીએ. પણ વાચકલક્ષી અભિગમ એટલે કે વાંચનાર કોણ છે એને ધ્યાનમાં રાખીને જો આ વાક્ય લખવામાં આવે તો કઈ રીતે લખાય કે અમે આપના જેવા નિયમિત ગ્રાહકોની સગવડ માટે આપના શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છીએ. અહીંયા વાંચનાર એ ગ્રાહક છે તો ગ્રાહકને ધ્યાનમાં રાખેલા છે કે ગ્રાહક છે તેની જે સગવડો તેને પૂરી પાડવા માટે અમે નવી શાખા ખોલી રહ્યા છીએ એવું દર્શાવે છે. એટલે કે અહીંયા વાચકને તેને ધ્યાનમાં લીધું છે, વાચકલક્ષી અભિગમ અપનાવવામાં આવેલો છે તેવું અહીંયા દર્શાવે છે. આ હતો તમારો કન્સિડરેશન એટલે કે વાચકલક્ષી અભિગમ. ત્યારબાદ આપેલું છે કરેક્ટનેસ એટલે કે સચોટતા અથવા તો સત્યતા, બરાબર? જો વાણિજ્યિક પત્રનું લખાણ ભાષા અને હકીકતની દૃષ્ટિએ સાચું હોવું જોઈએ, બરાબર? ખોટી વાતો અહીંયા આપણે કરવાની હોય નહીં. લખાણમાં રહેલી ભાષાકીય ભૂલ અને ખોટી વિગત પત્ર લખનાર પેઢીની ખરાબ છાપ ઊભી કરે છે અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે, બરાબર? હવે જો તમારી પત્ર મળી હતી, બરાબર? આવું લખવું ન જોઈએ. આમાં શું સમજવું, કોઈ ભાષાનો પ્રાસ જ નથી. જેમ કે તમારી પત્ર મળી હતી, પણ સચોટ લખાણમાં શું કીધું, તમારો પત્ર મળ્યો, બરાબર? આ રીતે સચોટ હોવું જોઈએ અને સાચું હોવું જોઈએ, બરાબર? એટલે કે કરેક્ટનેસ એટલે કે ભાષાની ભૂલો ન હોવી જોઈએ, જે તે લખાણ એ ભૂલ રહિત હોવું જોઈએ, ભૂલ સહિત હોવું જોઈએ નહીં. કારણ કે પેઢીની પ્રતિષ્ઠાનો સવાલ છે.
આપણે જો એવું ખરાબ લખાણ લખેલું હોય ને તો પણ આપણે માનીએ છીએ કે જેણે આવું લખાણ લખેલું ને તેના પ્રત્યે આપણી સારી દૃષ્ટિએ જ જોતા કે જો તો આને લખતા પણ નથી આવડતું, આપણે એમ કહીએ છીએ. તો અહીંયા એવું જ છે કે લખાણ એ સચોટ હોવું જોઈએ, એટલે કે કોઈ પણ પ્રકારની ભૂલ વિના હોવું જોઈએ. બરાબર. તો આ તો કરેક્ટનેસ એટલે કે સચોટતાનો ગુણ. ત્યારબાદ આપેલું છે 7મો મુદ્દો અને છેલ્લો મુદ્દો એ વિવેકપૂર્ણતા, એટલે કે તમારે વિવેક દ્રષ્ટિ રાખવી જોઈએ, વિવેકતાથી લખાણ લખવું જોઈએ. વાણિજ્યિક પત્રનું લખાણ અને ભાષા વિવેકપૂર્ણ અને સૌજન્યસભર હોવા જોઈએ. બરાબર. તમારે કોઈ એવા અપશબ્દોનો ઉપયોગ નથી કરવાનો, કોઈ એવી તોછડી ભાષાનો ઉપયોગ નથી કરવાનો, પણ એકદમ સ્પષ્ટ ભાષાનો ઉપયોગ કરવાનો છે. બરાબર. ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધોને સારા બનાવે ને એવું, સંબંધોને તોડી નાખે ને એવી ભાષાનો ઉપયોગ નથી કરવાનો. જેમ કે તમારો આભાર, મહેરબાની કરીને ક્ષમા કરશો જેવા શબ્દોનો પ્રયોગ આપણે કરવાનો છે. બરાબર. તો આવા શબ્દોનો ઉપયોગ કરવાથી પત્ર એ સારો બને છે. હવે જો અહીંયા પણ આપેલું છે કે તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો. બરાબર. આવું આપણે તેનું એક દૃષ્ટિએ અપમાન કરતા હોય ને તેવું લાગે છે, એટલે કે અવિવેકપૂર્ણ આપણે લખેલું છે. હવે જો આ જ બાબતને વિવેકપૂર્ણ રીતે કઈ રીતે લખી શકાય કે મહેરબાની કરીને આપે ખરીદેલા માલ સામાનના નાણાંની ચૂકવણી સત્વરે કરવા વિનંતી. બરાબર. એટલે કે તમે નાણાંની ચૂકવણી કરી નથી, ઓટોમેટિક કહેવાઈ જશે. આપણે એમ જ કહેવાનું છે કે તમે ખરીદેલા માલ સામાનના નાણાંની ચૂકવણી તમે ઝડપથી કરી દો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. બરાબર. એટલે કે વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ કરીને આપણે બધું પત્રમાં બધી વિગતો લખવાની છે. બરાબર. તો આ હતા તમારા લક્ષણો, 7 પ્રકારના લક્ષણો. પત્ર અસરકારક કોને કહેવાય તે માટેના લક્ષણો હતા કે અસરકારક પત્રમાં જો આ નીચે પ્રકારે લક્ષણો આપેલા હોય તો આપણે તેને અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર કહીએ છીએ. તો આ રીતે તમને 7 લક્ષણો આપેલા છે. તો આ લક્ષણો તમારે ખાસ યાદ રાખવાના છે. પેપરમાં 3 માર્ક્સમાં આ પૂછાય એવો પ્રશ્ન છે કે અસરકારક પત્ર વ્યવહારના લક્ષણોની ચર્ચા કરો, અથવા તો અસરકારક પત્ર વ્યવહાર એટલે શું, તેનું મહત્ત્વ અને લક્ષણો જણાવો. બરાબર. આ રીતે તમને પ્રશ્ન પૂછે છે. હવે આ યુનિટનો છેલ્લો પ્રશ્ન, સ્ટાઇલ ઓફ બિઝનેસ લેટર્સ, એટલે કે જે વાણિજ્યિક પત્રો છે તેની શૈલીઓ. બરાબર. ખૂબ જ સરળ યુનિટો અત્યારે ચાલી રહ્યા છે. પહેલું યુનિટ પણ ખૂબ જ સરળ અને ટૂંકું આપણે પૂર્ણ કર્યું છે, અને આ યુનિટને પણ આપણે આજે આ વિડીયોમાં અંત આપશું. ખૂબ જ સરળ એવી આ શૈલીઓ તમને આપેલી છે. તો જુઓ, પત્રની શૈલી એટલે શું, તો કે પત્ર કઈ રીતે લખવો. બરાબર. પત્રમાં કઈ જગ્યાએ કઈ વિગત લખવી તેનું માળખું એટલે પત્ર વ્યવહારની શૈલી. તો જ્યારે બિઝનેસ લેટર લખો છે એટલે કે વાણિજ્યિક પત્ર લખો છે ત્યારે કયા પ્રકારની શૈલીનો ઉપયોગ કરો છો તે આપણે અહીંયા જોવાનું છે. તો સામાન્ય રીતે શૈલીના ટોટલ 6 પ્રકારો અહીંયા તમને આપેલા છે. 6 પ્રકારોના તમારે માત્ર નામ યાદ રાખવાના છે. અહીંયા પેલું છે ફુલ્લી બ્લોક શૈલી, મોડિફાઈડ બ્લોક શૈલી, અને સેમી ઇન્ટેન્ડેડ શૈલી અને ફુલ્લી ઇન્ટેન્ડેડ શૈલી, હેંગિંગ ઇન્ટેન્ડેડ શૈલી અને નોમા શૈલી. આટલી વિગતો આ 6 પ્રકારો તમને આપેલા છે. તમારે તેના નમૂનામાં માત્ર 2 જ યાદ રાખવાના છે. બરાબર. ફુલ્લી બ્લોક શૈલી અને મોડિફાઈડ બ્લોક શૈલી. બરાબર. આ બંનેના તમારે માળખા જોવાના છે કે આ બંને શૈલીમાં પત્ર કઈ રીતે લખવામાં આવે છે. તો જુઓ, પહેલું આપેલું છે ફુલ્લી બ્લોક્ડ સ્ટાઇલ, એટલે કે ફુલ્લી બ્લોક શૈલી. તો પહેલાં તો તેના થોડાક લક્ષણો આપેલા છે કે પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે, એટલે કે વર્તમાન સમયમાં આ જ પદ્ધતિએ પત્રો લખવામાં આવે છે. બરાબર. પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક, સમાપન અને સહી પત્રની ડાબી બાજુ લખવામાં આવે છે. બરાબર. આ બધી વિગતો તમારે પત્રની ડાબી બાજુ લખવાની છે. આ શૈલીમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો નથી. બરાબર. આપણે અહીંયા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરતા નથી. આ પત્રની બધી જ માહિતી ડાબી બાજુએ આવતી હોવાથી પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી લાગે છે.
ટાઈપ કરવામાં આ શૈલી ખૂબ જ સરળ છે. કોઈ CCCનો કોર્સ કરેલો હોય તો તેને ખ્યાલ હશે કે ટાઈપ કરતાં કરતાં તમે એન્ટર આપો એટલે કર્સર ડાયરેક્ટ નીચેના લાઇન ઉપર આવી જાય છે. એટલે કે આ શૈલી દ્વારા તમે કમ્પ્યુટરમાં ટાઈપ કરતા હો ને પત્ર તો તમારે ઇઝી રહે છે એવું દર્શાવેલું છે. હવે અહીંયા તમારે ઓનલી તેનું માળખું જ યાદ રાખવાનું છે. લક્ષણો તો તમે તેના ઉપરથી લખી શકો છો. બરાબર, જુઓ ફૂલ્લી બ્લોક શૈલીનું માળખું તમને અહીંયા આપેલું છે. હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર ટાઇટલમાં જે 3 લાઈન આપેલી છે ત્યાં તમે તમારું નામ લખો છો, સરનામું લખો છો. બરાબર, ત્યારબાદ ડાબી બાજુ હાસ્યાને પહેલી લાઈન આપેલી ત્યાં તારીખ, એની નીચે 3 લાઈન આપેલી છે ત્યાં તમે જેને મોકલતા હોય તેનું સરનામું લખશો. ત્યાર પછીની લાઈનમાં સંબોધન એટલે કે સાહેબ, શ્રી, શ્રીમાન એ રીતે. ત્યારબાદ તમામ જે મુખ્ય વિભાગ છે જે પત્રમાં તમે લખો છો એમાં હાસ્યો પેરેગ્રાફ પાડવામાં આવતો નથી, પરંતુ હાસ્યાને અડીને બધી વિગતો લખવામાં આવે છે. ત્યારબાદ પણ લખનારનું નામ અને સહી અને શુભેચ્છા દર્શક સમાપન એ પણ ડાબી બાજુ પર હાસ્યાને અડીને લખવામાં આવે છે. ખૂબ જ સરળ અને સ્પષ્ટ શૈલી એ તમને અહીંયા આપવામાં આવી છે. હવે આના ઉપરથી તમે ઉપર લક્ષણો આપેલા એ લખી શકો છો. બરાબર, કે આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ, સમાપન વગેરે ક્યાં લખવામાં આવે છે તો કે ડાબી બાજુ. બરાબર, વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો નથી એવું પણ લખી શકો કે પેરેગ્રાફ પણ પાડવામાં આવતા નથી, પરંતુ હાસ્યાને અડીને લખવામાં આવે છે. ટાઈપ કરવામાં ખૂબ જ સરળ છે. બરાબર, અને અહીંયા જો જમણી બાજુનો ભાગ એ બિલકુલ ખાલી લાગે છે. તો આ રીતે ખૂબ જ એને આપણે કહેવાય ને અત્યંત સરળ એ આ શૈલી આપેલી છે. તમને 3 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ અહીંયા બીજું આપેલું છે મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. બરાબર, મોડિફાઈડ બ્લોક સ્ટાઇલનો અહીંયા લેટર આપેલો છે. તો જો અહીંયા પણ તમે ઉપરના લક્ષણો છે પત્ર ઉપરથી જ તમારે કરવાના છે. તો જો પત્ર લેખનની સૌથી પ્રચલિત પદ્ધતિ છે. પેલી બ્લોક શૈલી હતી, બરાબર, આની અગાઉની ફૂલ્લી બ્લોક શૈલી એ આધુનિક પદ્ધતિ હતી, પણ આ શૈલી છે સૌથી પ્રચલિત છે. એ એક તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ પત્રની ડાબી બાજુએ લખવામાં આવે છે. બરાબર, અહીંયા જો આંતરિક સરનામું, સંબોધન અને મુખ્ય ભાગ એ જ પત્રની ડાબી બાજુએ લખવામાં આવે છે. પત્રની તારીખ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી એ પત્રની જમણી બાજુ લખવામાં આવે છે. અહીંયા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે પહેલાંની વિરુદ્ધમાં છે પહેલાં પત્રની. આ પત્રની બધી જ માહિતી બંને બાજુએ વહેંચાયેલી હોવાથી પત્રનો દેખાવ સંતુલિત લાગે છે. બરાબર, એટલે કે ભર્યો પત્ર લાગે છે. બંને બાજુ અમુક વિગતો દર્શાવવામાં આવે છે. પહેલાંમાં શું થતું હતું તો કે જમણી બાજુનો ભાગ ખાલી રહેતો હતો અને બધી વિગતો ડાબી બાજુ પર આપણે દર્શાવતા હતા. આ પત્રની બધી જ માહિતી બંને બાજુએ વહેંચાયેલી હોવાથી પત્રનો દેખાવ સંતુલિત લાગે છે. ટાઈપ કરવામાં આ શૈલીમાં થોડુંક ધ્યાન રાખવું પડે છે. બરાબર, કારણ કે એન્ટર આપો તમે, બરાબર, તો એન્ટર આપવાથી નીચેની લાઇનમાં હાસ્યા પાસે કર્સર આવશે, તો એને તમારે ખસેડીને જ્યાં તમારે પેરેગ્રાફ પાડવો હોય કે જ્યાં લખવું હોય ત્યાં લઈ જવું પડે. એટલે કે થોડુંક ધ્યાન રાખવું પડે. એટલે કે અમુક જો મુદ્દાઓ સેમ જ છે, બરાબર, બંનેમાં, પરંતુ એના જે અંદરનું કન્ટેન્ટ છે ને તેમાં થોડોક ચેન્જ કરવાનો છે. હવે જો પહેલી પદ્ધતિ હતી ને આધુનિક પદ્ધતિ હતી. આ પદ્ધતિ છે પ્રચલિત છે. પહેલી પદ્ધતિમાં બધી વિગતો, સમાપન, સંબોધન, બરાબર, સરનામું, તારીખ, મુખ્ય ભાગ બધું આપણે ડાબી બાજુથી શરૂ કરતા હતા. અહીંયા અડધી વિગતો ડાબી બાજુથી શરૂ કરીએ છીએ અને અડધી વિગતો જમણી બાજુથી શરૂ કરીએ છીએ. પહેલી શૈલીમાં એટલે ફૂલી બ્લોકમાં જમણી બાજુનો ભાગ ખાલી લાગતો હતો અને ડાબી બાજુનો ભરેલો. અહીંયા બંને ભાગમાં સમતુલન જળવાય છે, એટલે કે પત્ર ભર્યો લાગે છે. પહેલાંમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરતા ન હતા, અહીંયા આપણે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે. પહેલાંમાં આપણે ટાઈપ કરવામાં આપણને સરળતા રહેતી હતી, અહીંયા આપણે ટાઈપ કરવામાં થોડું ધ્યાન રાખવું પડે છે. બરાબર, હવે આની એક માળખું તમને આપેલું છે, તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા જુઓ ઉપર 3 લાઈન આપેલી ત્યાં લખનારનું નામ અને સરનામું. ત્યારબાદ જમણી બાજુ પર 1 લાઈન આપેલી ત્યાં તારીખ. ત્યારબાદ ડાબી બાજુ પર 1 લાઈન આપેલી છે ત્યાં નામ અને જેને આપણે મોકલતા હોઈએ તેનું નામ અને સરનામું. તેની નીચે સંબોધન આપવાનું છે. ત્યારબાદ હાસ્યાને અડીને તમામ પેરેગ્રાફ લખવાના છે. અને જો અહીંયા જમણી બાજુ પર સહી અને સંબોધન એ દર્શાવેલું છે. તો આ હતું તમારું જે મોડિફાઈડ શૈલી છે, બરાબર, એટલે કે મોડિફાઈડ બ્લોક શૈલી એ તમારે અહીંયા ચર્ચા કરી છે.
ખૂબ જ સરળ એવું આ યુનિટ અને ખૂબ જ નાનું છે, બરાબર. આ બંને શૈલીઓના માળખા તમારે યાદ રાખવાના છે. ખાસ તો તેમાં કઈ વિગતો કઈ જગ્યાએ દર્શાવવામાં આવે છે, ટાઈપ કરવામાં સરળતાની બાબત કઈ પ્રચલિત છે, કઈ આધુનિક પદ્ધતિ છે, બરાબર, કઈ કઈ જગ્યાએ કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે એ તમારે અહીંયા યાદ રાખવાનું છે, બરાબર. હવે જુઓ, તમને અહીંયા સ્વાધ્યાયમાં પણ ખૂબ જ ઓછા પ્રશ્નો આપેલા છે. અને બીજી એક અગત્યની વાત એ કે સ્વાધ્યાય છે ને એમાંથી જ તમારે 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં પણ સ્વાધ્યાયમાંથી જ બધું પૂછાવાનું છે. એટલે કે સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે ને એ જ તમારે યાદ રાખવાના, એ જ પાકા કરવાના છે. અને એમાંથી જ બોર્ડનું પેપર પણ આવશે. 12મા ધોરણમાં બોર્ડનું ને 11મા ધોરણમાં જે તે શાળાકીય લેવલનું પેપર છે તમારે સંપૂર્ણપણે સ્વાધ્યાયમાંથી જ આવવાનું છે. હવે જો અહીંયા તમને 2 MCQ આપેલા છે. હમણાં જ આપણે થોડી વાર પહેલાં ચર્ચા કરી એમાં જુઓ, વાણિજ્યિક પત્રવ્યવહારમાં નીચેનામાંથી કઈ શૈલી વધુ પ્રચલિત છે, બરાબર. તો હમણાં જ આપણે જોયું હતું કે એક શૈલી આધુનિક હતી ને એક શૈલી પ્રચલિત હતી, બરાબર. ફૂલ્લી બ્લોક શૈલી હતી આધુનિક, અને જે ઇન્ટેન્ડેડ, બરાબર, એ આપણી જે મોડિફાઈડની જે શૈલી હતી, બરાબર, એ આપણી કઈ હતી તો કે વધુ પ્રચલિત હતી. એટલે અહીંયા આપણે ઓપ્શનમાં તમારે એ રીતે લખવાનું છે. એટલે કે ઓપ્શનમાં તમે કયું લખશો તો 4 ઓપ્શન તમને આપેલા છે કે સેમી ઇન્ટેન્ડેડ, ફૂલ્લી બ્લોક શૈલી, ફૂલ્લી ઇન્ટેન્ડેડ અને હેંગિંગ ઇન્ટેન્ડેડ શૈલી. તો જો અહીંયા જ આપણે થોડી વાર પહેલાં આ જ મુદ્દામાં ચર્ચા કરી છે કે મોડિફાઈડ બ્લોક શૈલી છે, બરાબર, એ સૌથી પ્રચલિત પદ્ધતિ છે, બરાબર. તો અહીંયા તમારે મોડિફાઈડ બ્લોક શૈલી વિશે લખવાનું છે. તો જુઓ, મોડિફાઈડ બ્લોક શૈલી એ તમને અહીંયા ઓપ્શનમાં આપવામાં આવી નથી, બરાબર. તો એવું લાગે છે કે અહીંયા MCQમાં ભૂલ છે, પણ આ ભૂલ પેપરમાં નહીં થાય, બરાબર. એનું એક ખાસ નોંધ લેજો. તમારે અહીંયા જે સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ છે, બરાબર, એમાં જવાબમાં તમારે આ લખવાનું છે, બરાબર, મોડિફાઈડ બ્લોક સ્ટાઇલ, બરાબર. તો અહીંયા તમને મોડિફાઈડ બ્લોક સ્ટાઇલનો એક ઓપ્શન આપેલો નથી, પરંતુ જવાબ તમારો એ છે, બરાબર. હવે નીચેનામાંથી કયો પત્ર અનૌપચારિક છે, બરાબર, એટલે કે ઔપચારિક નથી. તો ઔપચારિકમાં તો ધંધાકીય પત્રોને એ રીતે આપણે ભાગ પાડતા હતા, બરાબર, ઓફિશિયલ લેટર્સ અને બિઝનેસ લેટર્સ. પણ જે ફોર્મલ અને ઇન્ફોર્મલ એટલે કે ઔપચારિક અને અનૌપચારિક, તો અનૌપચારિકમાં આપણે સામાજિક સંબંધોને લગતા પત્રોની ચર્ચા કરી હતી. તો જુઓ, અહીંયા પેલું આપેલું છે આશ્વાસનનો પત્ર, અરજીપત્ર, રેશન કાર્ડ માટેનો પત્ર અને પૂછપરછનો પત્ર. તો પેલું આશ્વાસનનો પત્ર એ સામાજિક સંબંધોનો છે. તમે કોઈ વ્યક્તિને આશ્વાસન આપવા માટે પત્ર લખો છો, એટલા માટે આનો જવાબ એ આશ્વાસનનો પત્ર, કારણ કે એ અનૌપચારિક પત્ર છે. અરજીના પત્રો અને રેશન કાર્ડના પત્રો છે ને ઓફિશિયલ લેટર્સ છે, અને પૂછપરછના પત્રો કોમર્શિયલ લેટર્સ છે, બરાબર. એટલે અહીંયા તમારો જવાબ આવશે આશ્વાસનના પત્રો. પછી પત્ર વ્યવહાર એટલે શું તો ખ્યાલ છે કે પત્ર દ્વારા માહિતી સંચાર કરવાની પદ્ધતિ છે તેને પત્ર વ્યવહાર કહીએ છીએ. એટલે કે પત્ર દ્વારા, લખાણ દ્વારા આપણે કોઈ અન્ય વ્યક્તિને સાથે માહિતીની આપલે કરીએ છીએ ત્યારે તેને આપણે પત્ર વ્યવહાર કહીએ છીએ. અનૌપચારિક પત્ર વ્યવહારના ઉદાહરણો આપવાના કીધા છે. ઉપર જ એક આશ્વાસનનો પત્ર આપેલો છે, એવા જ તમારે અહીંયા ઉદાહરણો લખવાના છે. વાણિજ્યિક પત્ર વ્યવહારમાં સૌથી વધુ પ્રચલિત શૈલી જણાવો, બરાબર. તો જુઓ, વાણિજ્યિક પત્ર વ્યવહારમાં સૌથી વધુ પ્રચલિત શૈલી એ તમે જાણો છો, હમણાં જ આપણે ઉપર ચર્ચા કરી છે એ પ્રમાણે મોડિફાઈડ શૈલીની અહીંયા તમારે વાત કરવાની છે. તમારે માત્ર અહીંયા નામ જ જણાવવાનું છે, કારણ કે આ 1 માર્ક્સનો પત્ર છે, 1 માર્ક્સનો પ્રશ્ન છે, બરાબર. હવે જુઓ, પત્ર છે ને એ તમને સ્વાભાવિક રીતે 5 માર્ક્સમાં પૂછે છે, બરાબર. 5 માર્ક્સમાં પત્ર પૂછાય અને એનો તમારે આન્સર લખવાનો. પણ હજી તો તમે પત્ર કઈ રીતે લખો ને એ શીખો છો, બરાબર. ત્યારબાદ તમારે પત્ર લખવાનો આવશે 5 માર્ક્સમાં, બરાબર. હવે જુઓ, ચોથું આપેલું છે કે અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના મુખ્યત્વે કેટલા લક્ષણો છે તેની સંખ્યા જણાવો, બરાબર. જે આપણે 7 લક્ષણો જોયા હતા એના નામ લખવાના છે, બરાબર, અને 7 એ રીતે લખવાનું છે. ત્યારબાદ પત્ર વ્યવહારના પ્રકારોનું કોષ્ટક દોરીને સમજાવવાનું છે, જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. ઔપચારિક પત્રોને તેના પ્રકારો, બરાબર. વાણિજ્યિક પત્રનો અર્થ લખવાનો, વાણિજ્યિક પત્ર વ્યવહારનો. અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર એટલે શું. પછી 5 માર્ક્સના અને 4 માર્ક્સના પ્રશ્નમાં
પત્રવ્યવહારની લાક્ષણિકતા અથવા તો લક્ષણો, વાણિજ્યિક પત્રની શૈલીની યાદી આપી, વધુ પ્રચલિત શૈલીઓને માળખું આપી સમજાવો. બરાબર. ત્યારબાદ અસરકારક વાણિજ્યિક પત્રવ્યવહારના લક્ષણોની તમારે વિગતવાર ચર્ચા કરવાની છે. બરાબર. તો આટલી વિગતો તમારે સ્વાધ્યાયમાં તમને આપેલી છે. તો તમારે આજના હોમવર્કમાં આ સંપૂર્ણ સ્વાધ્યાય છે, બરાબર, એ તમારા એસપીની નોટબુકમાં એક વખત સુંદર અક્ષરે લખવાનો છે અને તમામ પ્રશ્નોએ પાકા કરવાના છે. તો આજના આપણે આ એસપીના લેક્ચરને અહીંયા અટકાવીએ છીએ અને જે બીજું યુનિટ છે, એસપીનું બીજું સોપાન છે, એ ખૂબ જ નાનું અને સરળ, એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.